આકાશવાણી સમાચાર અમિતા વાંઝા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇટાલી આવેલા ફ્રાન્સ અને યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ તેમજ બ્રિટનના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય મંત્રણા કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે દિલ્હીમાં ખાસ બેઠક યોજીને જમ્મુ અને કાશ્મીરની સલામતીની પરિસ્થિતિની સમીક્ષા કરી. સર્વોચ્ચ અદાલતે નીટ પરીક્ષામાં કથિત ગેરરીતિઓ બાબતે સીબીઆઈ દ્વારા તપાસની માંગણી કરતી અરજીના આધારે કેન્દ્ર સરકાર અને એનટીએને પ્રતિભાવ આપવાનો નિર્દેશ આપ્યો. કુવૈતમાં થયેલી આગ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર 45 વ્યક્તિઓના પાર્થિવ શરીરો આજે કેરળના કોચીન વિમાન મથકે આવી પહોંચ્યા. ઉત્તરપ્રદેશના 3 વ્યક્તિઓના પાર્થિવ દેહ આવતીકાલે ઉત્તરપ્રદેશ પહોંચશે. હિન્દ મહાસાગર તટવર્તી દેશોના સંગઠનની 2 દિવસ માટેની ક્રૂઝ ટુરિઝમ પરિષદનું આજે દિલ્હીમાં સમાપન થયું. અને અફઘાનિસ્તાને વેસ્ટ ઇન્ડિઝના ત્રિનિદાદમાં આજે રમાયેલી ટ્વેન્ટી ઓવરની વિશ્વકપ ક્રિકેટ સ્પર્ધામાં પાપુઆ ન્યૂગિનીને 7 વિકેટે પરાજય આપીને સ્પર્ધાના સુપર 8 ગ્રુપમાં સ્થાન મેળવ્યું છે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇટાલીમાં યોજાઈ રહેલી G7 બેઠકમાં ભાગ લેવા આવેલા ફ્રાન્સ અને યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ તેમજ બ્રિટનના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય મંત્રણા કરી. ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમ્યુનિયલ મેક્રોન સાથેની મંત્રણામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંરક્ષણ, અવકાશ સહિત વિવિધ ક્ષેત્રોમાં ભારત અને ફ્રાન્સ વચ્ચેનો દ્વિપક્ષીય સહકાર વધુ મજબૂત કરવા ઉપર ભાર મૂક્યો. બંને અગ્રણીઓ મેક ઇન ઇન્ડિયાને કેન્દ્રમાં રાખીને સંરક્ષણ ક્ષેત્રનો સહકાર વધારવા સંમત થયા. શ્રી મોદી અને શ્રી મેક્રોને આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક મહત્વના મુદ્દાઓ બાબતે ચર્ચા કરી. બ્રિટનના પ્રધાનમંત્રી રિશી સુનક સાથે દ્વિપક્ષીય મંત્રણા બાદ સોશિયલ મીડિયામાં પ્રધાનમંત્રી મોદીએ ભારત બ્રિટન વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી એનડીએ સરકારની ત્રીજી મુદ્દતમાં વધુ આગળ લઈ જવાની પ્રતિબદ્ધતા દોહરાવી. ત્યારબાદ યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ જેલેન્સ્કી સાથેની વાતચીતમાં બંને અગ્રણીઓએ યુક્રેનની પરિસ્થિતિની સમીક્ષા કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ અંગે વાતચીત દ્વારા ઉકેલ મેળવવા ભારતના પ્રયાસો ચાલુ રહેશે તેવી હૈયાધારણા આપી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે દિલ્હીમાં ખાસ બેઠક યોજીને જમ્મુ અને કાશ્મીરની સલામતીની પરિસ્થિતિની સમીક્ષા કરી. બેઠકમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. શ્રી અમિત શાહે જમ્મુ અને કાશ્મીરની સલામતીની પરિસ્થિતિ અને અમરનાથ યાત્રાની તૈયારીઓની સમીક્ષા કરવા 16મી જૂને સમીક્ષા બેઠક યોજવાનો નિર્દેશ આપ્યો. બેઠકમાં જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ, રાષ્ટ્રીય સલામતી સલાહકાર તેમજ ગૃહ મંત્રાલય, પોલીસ, સેના અને કાશ્મીર વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ ભાગ લેશે. સર્વોચ્ચ અદાલતે નીટ યુજી પરીક્ષામાં કથિત રીતે પેપર ફૂટવું અને અન્ય ગેરરીતિઓ બાબતે સીબીઆઈ દ્વારા તપાસની માંગણી કરતી અરજીના આધારે કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી એનટીએને પ્રતિભાવ આપવા નિર્દેશ આપ્યો છે. ન્યાયાધીશ વિક્રમનાથ અને સંદીપ મહેતાની બેન્ચે આ કેસમાં સીબીઆઈ અને બિહાર સરકારને પણ 2 સપ્તાહમાં પ્રતિભાવ આપવાનો નિર્દેશ આપ્યો. અદાલતે જાહેરહિતની અરજી અને અન્ય પડતર અરજીઓની સુનાવણી આગામી 8મી જુલાઈએ હાથ ધરવાનો નિર્ણય લીધો. દરમિયાન એનટીએ દ્વારા નીટ યુજી પરીક્ષાને લગતી અને વિવિધ વડી અદાલતોમાં દાખલ કરાયેલી અરજીઓને સર્વોચ્ચ અદાલતમાં ટ્રાન્સફર કરવા વિનંતી કરતી કરાયેલી અરજીના આધારે ખાનગી પક્ષકારોને નોટિસ જારી કરી છે. દરમિયાન કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર નીટ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓના હિતનું રક્ષણ કરવા પ્રતિબદ્ધ છે. તેમણે વિદ્યાર્થીઓને ખાતરી આપતા કહ્યું કે પરીક્ષા અંગેના દરેક મુદ્દાઓનો ઉકેલ સમાનતા અને ન્યાયિક રીતે કરાશે અને કોઈપણ વિદ્યાર્થીને અન્યાય થશે નહીં. દરમિયાન કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ નીટ પરીક્ષા વિવાદ અંગે કેન્દ્ર સરકારની ટીકા કરી. આ પરીક્ષામાં ગુણ અને રેન્ક બાબતે મોટા પ્રમાણમાં ગેરરીતિ આચરાઈ હોવાનો આક્ષેપ કર્યો. કુવૈતમાં થયેલી આગ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર 45 વ્યક્તિઓના પાર્થિવ શરીરો આજે કેરળના કોચીન વિમાન મથકે આવી પહોંચ્યા બાદ જરૂરી ઔપચારિકતાઓ વિમાન મથકે પૂર્ણ કરવામાં આવી. અમારા સંવાદદાતા જણાવે છે કે મૃત્યુ પામનાર પૈકી 31 વ્યક્તિઓ કેરળ, તમિલનાડુ અને કર્ણાટકના વતની હતા. પીડિતોના મૃતદેહોને રિસેપ્શન એરિયામાં મૂકવામાં આવ્યા પછી કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી કેવી સિંઘ, કેરળના મુખ્યમંત્રી પી વિજયન અને તેમના મંત્રીમંડળના સાથીઓ તેમજ અન્ય મહાનુભાવોએ શ્રદ્ધાંજલિ આપી. મૃત્યુ પામનાર પૈકી ઘણાના સગા સંબંધીઓ પણ વિમાન મથકે આવ્યા હતા. દરેક મૃતદેહને અંતિમ સંસ્કાર માટે તેમના વતન લઈ જવાશે.
કેરળના મુખ્યમંત્રી પી વિજયને કુવૈત આગ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓના મૃતદેહોને ઝડપથી ભારત લાવવા માટે કુવૈતના સત્તાવાળાઓ સાથે ઝડપી પ્રયાસ કરવા માટે કેન્દ્ર સરકારની કામગીરીની પ્રશંસા કરી. કોચીન વિમાન મથકે પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી વિજયને વિશ્વાસ વ્યક્ત કર્યો કે કુવૈત સરકાર આગ દુર્ઘટનામાં મૃત્યુ પામનારના પરિવારને યોગ્ય વળતર માટે પગલાં લેશે. દરમિયાન ઉત્તરપ્રદેશના રાહત કમિશનરે જણાવ્યું કે કુવૈત આગ દુર્ઘટનામાં મૃત્યુ પામેલી 3 વ્યક્તિઓના મૃતદેહોને સંબંધિતોના વતનમાં આવતીકાલે પહોંચાડાશે. હિન્દ મહાસાગર તટવર્તી દેશોના સંગઠનની 2 દિવસ માટેની ક્રૂઝ ટુરિઝમ પરિષદનું આજે દિલ્હીમાં સમાપન થયું. આ પરિષદમાં IORAના સભ્ય દેશ કેન્યા, બાંગ્લાદેશ, માલદીવ્સ, માડાગાસ્કર, શ્રીલંકા, દક્ષિણ આફ્રિકા અને તાંજાનિયાના પ્રતિનિધિઓ ભાગ લીધો હતો. વિદેશ બાબતોના મંત્રાલયની યાદીમાં જણાવ્યું છે કે આ પરિષદે IORAના સભ્ય દેશોમાં ક્રૂઝ ટુરિઝમને પ્રોત્સાહન આપવા જરૂરી ચર્ચા વિચારણા માટે તક પૂરી પાડી હતી. આ પરિષદમાં ક્રૂઝ ટુરિઝમ માટે માળખાકીય સુવિધા વિકાસ, નિયમનકારી તંત્ર, રોજગારની નવી તકો સહિત વિવિધ મુદ્દાઓ અંગે સઘન ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી. અફઘાનિસ્તાને વેસ્ટ ઇન્ડિઝના ત્રિનિદાદમાં આજે રમાયેલી T20 ઓવરની વિશ્વકપ ક્રિકેટ સ્પર્ધામાં પાપુઆ ન્યૂ ગિનીને 7 વિકેટે પરાજય આપીને સ્પર્ધાના સુપર 8 ગ્રુપમાં સ્થાન મેળવ્યું છે. શરૂઆતમાં બેટિંગ કરતા ન્યૂ ગિનીની ટીમ 20 ઓવરમાં 95 રન નોંધાવી શકી હતી. અફઘાનિસ્તાનના ફઝલ હક ફારૂકીએ 3 વિકેટો ઝડપી હતી. અફઘાનિસ્તાનને 15.1 ઓવરમાં 3 વિકેટો ગુમાવીને વિજય માટે જરૂરી રન નોંધાવતા અફઘાનિસ્તાનનો વિજય થયો હતો. પ્રતિષ્ઠિત યુરો કપ ફૂટબોલ સ્પર્ધાનો આવતીકાલ 15મી જૂનથી જર્મનીમાં આરંભ થશે. આ સ્પર્ધા જર્મનીના આંતરરાષ્ટ્રીય કક્ષાના 10 સ્ટેડિયમમાં યોજાશે. સ્પર્ધાની પહેલી મેચમાં જર્મની અને સ્કોટલેન્ડ વચ્ચે ભારતીય સમય મુજબ 12:30 વાગ્યાથી મુકાબલો થશે. સ્પર્ધામાં 24 ટીમો ભાગ લઈ રહી છે. જર્મની વર્ષ 2006માં વિશ્વકપ ફૂટબોલ સ્પર્ધા પછી પ્રથમવાર યુરો કપ ફૂટબોલ સ્પર્ધા જેવી પ્રતિષ્ઠિત સ્પર્ધા યોજી રહ્યું છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. રાષ્ટ્રીય તપાસ સંસ્થા NIA માનવ તસ્કરી અને સાયબર કૌભાંડ કેસમાં સંડોવાયેલી મનાતી એક વ્યક્તિની મહારાષ્ટ્રના નાસિક ખાતેથી ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં નાસિકથી ધરપકડ કરાયેલ આરોપી માનવ તસ્કરીના ગુનામાં સીધો સંડોવાયેલો જણાવાયું છે. તપાસ સંસ્થાના શોધ અભિયાનમાં ડિજિટલ ઉપકરણો, બેંક ખાતાઓ અને વાંધાજનક સામગ્રી મળી આવી છે. સાથે જ કેસમાં છેલ્લા 3 સપ્તાહમાં NIA દ્વારા ધરપકડ કરાયેલા વ્યક્તિઓની સંખ્યા વધીને 6 થઈ છે. આ અગાઉ 1 થી વધુ રાજ્યને સાંકળતા સંબંધિત કેસના સંદર્ભમાં NIAના અધિકારીઓએ સ્થાનિક પોલીસ સાથે મળીને ગત 27 મેના રોજ કરેલી કાર્યવાહીમાં એક આરોપીની ધરપકડ કરી હતી. કેન્દ્રીય કર્મચારી ભવિષ્ય નિધિ સંસ્થા એ દાવાઓના ઝડપી નિકાલના ભાગરૂપે બીમારી, શિક્ષણ, લગ્ન અને ગૃહ નિર્માણ હેતુથી 1 લાખ રૂપિયા સુધીના એડવાન્સનો ઓટો સેટલમેન્ટ પ્રક્રિયાને અમલમાં મૂકી છે. કેન્દ્રીય શ્રમ સચિવ સુમિતા દાવરાના અધ્યક્ષપદે કેન્દ્રીય કર્મચારી ભવિષ્ય નિધિ સંસ્થામાં સુધારા અંગેની સમીક્ષા બેઠકમાં આ માહિતી આપવામાં આવી હતી. સિક્કિમમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદને પગલે માલ મિલકતને મોટું નુકસાન થયું. રોડ સંપર્ક, વીજ અને અન્ન પુરવઠો તથા મોબાઈલ નેટવર્ક ખોરવાઈ ગયા. પરિસ્થિતિની સમીક્ષા કરવા મુખ્યમંત્રી પ્રેમસિંગ તમાંગે ગંગટોકમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી. દિલ્હીની અદાલત કથિત એક્સાઇઝ કૌભાંડ કેસને લગતા મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જામીન માંગતી અરજીની સુનાવણી 16મી જૂને હાથ ધરશે. અધિક સેશન્સ જજ મુકેશ કુમારે એન્ફોર્સમેન્ટ વિભાગ દ્વારા આ કેસમાં પ્રતિભાવ આપવા વધુ સમયની માંગણી કર્યા બાદ આ કેસની સુનાવણી 19મી જૂન સુધી મુલતવી રાખી હતી. તેવી જ રીતે મેડિકલ બોર્ડની કાર્યવાહીમાં પત્નીને વિડીયો માધ્યમથી જોડાવવા અંગે નિર્દેશ આપવા વિનંતી કરતી અરવિંદ કેજરીવાલની અરજીની સુનાવણી અદાલતે શનિવારે નિર્ધારિત કરી છે. ઉલ્લેખનીય છે કે કેજરીવાલની આરોગ્યની સ્થિતિ અને તેમની સારવાર અંગે નિર્ણય લેવા મેડિકલ બોર્ડની રચના કરવામાં આવી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇટાલી આવેલા ફ્રાન્સ અને યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ તેમજ બ્રિટનના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય મંત્રણા કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે દિલ્હીમાં ખાસ બેઠક યોજીને જમ્મુ અને કાશ્મીરની સલામતીની પરિસ્થિતિની સમીક્ષા કરી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.